ચાર મોરબીથી જ્યાં આધેડ બન્યા હની ટ્રેપનો શિકાર એક મહિલા સહિત 8 લોકોએ બનાવ્યા હતા તેમને શિકાર પોતાની વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા પ્રૌઢ ફસાયા હતા। મહિલા શ્રમિકે નિર્વસ્ત્ર થઈ વિડીયો બનાવી લીધો। મહિલાએ દુષ્કર્મની ધમકી આપી લાખોની ઠગાઈ આચરી હતી। સોનાના 4 બિસ્કિટ સહિત સોનાની ચેઇન અને રોકડની ઠગાઈ કરાઈ છે। આરોપીઓએ કુલ 53.50 લાખનો મુદ્દામાલ આ રીતે પડાવ્યો હતો। પોલીસે આ કેસમાં એક મહિલા સહિત 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। તો લગભગ 53 લાખનો મુદ્દામાલ પડાવી લેવાયો। હાલમાં 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને પોલીસ આ આરોપીઓને શોધી રહી છે। આધેડ અહીંયા એક હની ટ્રેપનો શિકાર બની ગયા। એક મહિલા નિર્વસ્ત્ર થઈને વિડીયો બનાવી લીધો અને ત્યાર પછી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું। સોનાના બિસ્કિટ સહિત લગભગ 53 લાખનો મુદ્દામાલ આ આરોપીઓએ પડાવ્યો છે। હાલમાં આ આરોપીઓને પોલીસ શોધી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ભાસ્કર। ભાસ્કર, શું વધુ વિગતો? ચોક્કસથી મોરબીના એક ખેડૂત છે તે મહિલા શ્રમિકની શોધમાં હતા। તે દરમિયાન જે હની ટ્રેપમાં ફસાવવા માટે એક મહિલા શ્રમિક કાસો રચ્યો હતો ને આ મામલે હાલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સૌથી મહત્વની વાત છે કે આરોપીઓ દ્વારા 4 જેટલા જે સોનાના બિસ્કિટ છે તેમજ એક સોનાનો ચેન છે તે પડાવી લેવામાં આવ્યો છે। ત્યારે હાલ પોલીસ દ્વારા આ જે મહિલા સહિત 8 લોકો છે તેના વિરુદ્ધ ગુનો નોંધીને તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે આ ખેડૂતો છે તે શ્રમિકો શોધવા માટે જતા હોય તેમના માટે પણ એક આ લાલબત્તી સમાન કિસ્સો છે। ધન્યવાદ ભાસ્કર તમામ જાણકારી બદલ। તો જે ખેડૂતો શ્રમિક શોધવા નીકળે છે તે લોકો માટે પણ આ એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે।